અત્યારે આપણી પાસે ઉપસ્થિત છે મહેન્દ્રસિંહ રાઠોડ, જેઓ પોતે સામાજિક કાર્યકર્તા છે અને કરણી સેનાના પ્રવક્તા પણ છે. તેમની સાથે આજે વાત કરવી છે અને એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા છે, તેમની સાથે ચર્ચા કરીને પૂછવો છે કે જ્યારે મોરબી નગરપાલિકાને અનક્વોલિફાઈડ કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાને કેમ નહીં? તો તેમની સાથે ચર્ચા કરીએ. મહેન્દ્રસિંહ, શું કહેવા માંગશો આ વિષય પર? 1.5 વર્ષ પહેલા મોરબી જે દુર્ઘટના થઈ, જે વડોદરા દુર્ઘટના થઈ, એનો મૃત્યુ આંક 12 બાળક અને 2 શિક્ષિકા, ત્યાંનો મૃત્યુ આંક 175. અને ત્યાં ગાડી જે SITની રચના કરવામાં આવી અને સ્થળ નિરીક્ષણ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ જાતે કર્યું, વડાપ્રધાન સિક્કે જ્યાં પહોંચી ગયા અને તપાસ કરતા જ્યારે તમામ ગેરરીતિમાં એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર એ ત્યાંના સ્થાનિક નેતાઓએ કબૂલ કર્યું. અને સ્થળ તપાસમાં જ્યારે બહાર આવ્યું કે જે પુલ ઉપર 10 થી 20 માણસ કે 30 માણસ હોવા જોઈએ, ત્યાં 175 વ્યક્તિઓ પૈસા કમાવાની લાલચે ઠૂસી દેવામાં આવ્યા. અચ્છા, આ અરેવા કંપનીને પુલ બાબતનો કોઈ અનુભવ નથી, પણ ફક્ત સગાવાડ, પોતાના સગાઓને અને પોતાના લાગતા ઓળખતાઓને પૈસાવાળા કરવા માટે એક ભ્રષ્ટાચાર. ત્યાંથી ખબર પડી કે આ PP ધોરણ તો આખા ગુજરાતમાં લાગુ કર્યો છે. અને એ ત્યાં આગળ જે તથ્ય છે એ સેમ તથ્ય વડોદરામાં છે. વડોદરાની અંદર હું તમને ગંભીરતા જો તમને કહું કે જે બોટની ક્ષમતા 12 જણને બેસાડવાની છે, ત્યાં ગાડી 27 થી 30 જણને બેસાડવામાં આવે છે. ત્યાર પછી પણ આ જે જાડી ચામડીના લોકો કહેવાય કે જે આ ઢાંકવા માટે એમણે જે પ્રયાસ કર્યા, આરોપીઓ સ્થળ ઉપર મોજૂદ હતા અને એમને ભગાડનાર કોણ? તો આપણા સત્તાધીશો એમને ઈશારો કરીને ભગાડે છે, પછી એ સ્ટેપ બાય સ્ટેપ હાજર કરવામાં આવે છે. હવે એની અંદર આરોપીઓ જ્યારે નામ ખોલવામાં આવ્યા, કારણ કે જો પાપનો ઘડો ભરાય ને એટલે છલકાવાનો છે, પાપ તો છાપરે ચાલીને પોકારવાનું છે. પણ વડોદરા શહેરની જે નમ્રતા છે, જે સંસ્કાર છે, એ કમજોરી છે એવું આ સત્તાધીશો માની બેઠા છે. તો અમારે જ્યારે આપશ્રીએ બહુ સરસ વિષય લાયા છો, હું આપ મીડિયાનો હું ખૂબ ખૂબ આભારી છું કે આપ વડોદરાની શહેરની પીડા સમજી રહ્યા છો. કારણ કે મરનાર જે 12 જણ છે બાળકો, એ ગરીબ પરિવારના છે, 2 શિક્ષિકાઓ છે. હવે આ લોકોનો અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે કે સ્કૂલ સંચાલનને આમાં ટાર્ગેટ કરો, પણ ત્યાં ગાડી પણ તપાસમાં બહાર આવ્યું છે કે સ્કૂલ સંચાલક પાસે આ હરણી જે તળાવવાળા જે છે પ્રોજેક્ટ વાળા, એ કાયદેસરનું બ્રુચર જે કહેવાય બ્રોશર લઈને ગયા છે, એ લઈને આવે છે, 3 વાર વિઝિટ કરે છે, સંચાલકને ગેરંટી આપે છે કે અમારી ISI અમે આ રીતે પ્રામાણિક છે, અમારે ત્યાં સુરક્ષાનો ટોટલ પ્રબંધ છે, અને એ રીતે એમને બાહેધરી આપવામાં આવે છે. અને જ્યારે સંચાલકને ખબર પડે છે કે આમાં કોર્પોરેશન પોતે ભાગીદાર છે, એટલે એને વિશ્વાસ રાખ્યો. ભારતીય સંવિધાન પ્રમાણે વિશ્વાસ રાખવો કોઈ ગુનો નથી, પણ આખી લડાઈ ગેરમાર્ગે દોરવા માટે. મહેન્દ્રસિંહ, તમને અહીંયા હું 1 મિનિટ માટે રોકીશ. અને વાત સ્કૂલ ઉપર પણ આંગળી ઉઠી રહી છે કે તેઓ પાસે સ્કૂલના બાળકોને ત્યાં લઈ જવાની પિકનિક પર પરમિશન નહોતી, અને ક્યાંક સ્કૂલ પણ થોડી કસૂરવાર કહેવાઈ શકે, કારણ કે જ્યારે બાળકોને બોટમાં બેસાડ્યા ત્યારે શિક્ષિકાઓ એવું કહી શકતી હતી કે અમે લાઈફ જેકેટ વગર તો નહીં જ બેસવા દઈએ, પણ તે છતાંય તેઓએ પણ આમ વિચાર્યું કે ના, ભલે વાંધો નથી, આ લોકોનું રોજનું કામ છે અને આ લોકો કરી લેશે. અને ત્યાંના શિક્ષકનું એક અમારી પાસે નિવેદન છે, તેઓએ કીધું કે અમે ના પાડી તે છતાં એ લોકોએ બોટ ચાલુ કરી દીધી. તો કઈ રીતે 30 બાળકો ભરેલી બોટ એકદમ જ એક અસામાન્ય માણસ ચાલુ કરીને તળાવમાં જઈ શકે? બેન, હું આપની વાતથી પૂરેપૂરો સહેમત છું. જી. કારણ કે નાની અમથી જે નિષ્કાળજી છે એ મોટી દુર્ઘટનાનું સ્વરૂપ લેતું જ હોય છે. જી. અને અકસ્માત હંમેશા નિષ્કાળજીના કારણે થતા હોય છે. તો હું આપની વાતથી સહેમત છું, પણ એમાં એક ગંભીરતા એ વાતને પણ આપો બેન, જે શિક્ષિકા બચી ગયા છે, જી,
અને હાલ એમના નિવેદન આપવા માટે બહાર નથી નીકળતા. જી. એમને ધમકીઓ પહોંચાડવામાં આવી છે બેન. અમારી પાસે ગઈકાલે કરણી સેના પાસે મેસેજ આવ્યો, એ બેનને બીવડાવવામાં આવે છે કે તમે બહાર કશું નહીં બોલો. જી. હવે તમે વિચારો, આ સત્તાધીશો પોતાની સત્તા બચાવવા માટે, પોતાના કૌભાંડ બચાવવા માટે, બેન હું આપને સૌથી પહેલા હરણી જે તળાવ છે પીપી ધોરણે જે બન્યું છે એના હું તમને પહેલા હેડલાઇન્સ આપું. ત્યાં આગળ શું કાર્યવાહી, ત્યાં આગળ શું થતું હતું. બેન સૌથી પ્રથમ ત્યાં આગળ આપણા ભાજપના એક બહુ મોટા અધ્યક્ષ, બહુ મોટા નેતાની ત્યાં એક પોતાની પર્સનલ ઓફિસ હતી, બલકી એ પ્રજાની જગ્યા છે. બીજી વસ્તુ, ત્યાં ગાડી આજે અત્યારે આરોપી મુખ્ય મળતો નથી, પરેશ શાહનો છોકરો વત્સલ, હા, એ ત્યાં ગાડી જુગારધામ ચલાવતો હતો. એ હાલ તારણ બધા આવી રહ્યા છે, હાલ નિવેદનો આવી રહ્યા છે કે ત્યાં ગાડી એ જુગારની ક્લબ ચલાવતો હતો પીપી ધોરણના આધારે. બીજું, ત્યાં ગાડી ટોટલ એક્ટિવિટી, સૌથી પહેલી શંકા ત્યાં ગાડી થાય છે મેડમ કે ત્યાં સીસીટીવી ફૂટેજ લગાવવામાં નથી આવ્યા. તો એ બદ ઇરાદાપૂર્વક ત્યાં સીસીટીવી લગાડવા છે. એવા ત્યાં શું ધંધા થતા હતા કે ત્યાં ગાડી સીસીટીવી ફૂટેજ નથી લગાડવામાં આવ્યા. વડોદરા શહેરની અંદર 70% સમસ્યા છે. કોર્પોરેશને પીપી ધોરણે કેમેરા લગાવ્યા છે બેન. હું આપણા માધ્યમથી કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે કેટલા ટકા કેમેરા ત્યાં ગાડી ઓપરેટ છે. સાચી વાત છે. અને એવી જ રીતે બેન ત્યાંના જે મેન પાર્ટનર છે તે ગોપાલ શાહ, બેન આપ શ્રી દ્વારા મને એ સવાલ થવો જોઈએ કે આ ગોપાલ શાહ છે તો છે કોણ બેન? ભૂતકાળના રિટાયર ટાઉન પ્લાનિંગ ઓફિસર. બેન એમનું કરપ્શન, એમનું ભ્રષ્ટાચાર સમગ્ર વડોદરા શહેર જાણે છે બેન. દરેકના મકાન એક એક માળમાંથી 3 ને 4 માળના બન્યા છે. એ બધાએ રજા ચિઠ્ઠીઓ લીધી છે. તો રજા ચિઠ્ઠી લેવા જાઓ ને તો તમારે 10,000 થી 50,000 થી લઈને લાખ રૂપિયા ચૂકવવા પડે. તો તમારા ધારાધોરણ પ્રમાણે બાંધકામ છે તો તમને રજા ચિઠ્ઠી મળે. એ આ રાક્ષસ, એ આ ભ્રષ્ટાચારી ગોપાલ શાહ અને પરેશ શાહ કોણ બેન? બંને સાળુભાઈ. આ બંને કોણ? વીવાઈઓના. બેન આની અંદર રાજકારણની બહુ ઊંડા પાયે ઉતરેલું છે. અને આ કૌભાંડો સંતાડવા માટે જે લીપાછૂપી ખાઈ રહી છે બેન, લીપાછૂપી એટલે કેવી? લોકલ એસઆઈટી ની રચના કરવામાં આવી છે. લોકલ એસઆઈટી માં છે કોણ? તો કે લોકલ કર્મચારીઓ, લોકલ અધિકારીઓ. બેન અમારી માંગણી, પરમ દિવસે ગૃહમંત્રી પાસે અમારી માંગણી એ છે કે અમને ગુજરાત ગૃહમંત્રીની એસઆઈટી, અમને ગાંધીનગરની એસઆઈટી પાસે તપાસ જોઈએ. કારણ કે એ તો બેન આપણે બલાડીઓને દૂધ સાચવવા આપીએ છીએ. બલાડી તો મલાઈ ખાઈ જશે, દૂધ એમને એમ રહેશે. બેન 12 માસૂમ બાળકો, બેન તમે કરુણતા વિચારો. 17 વર્ષે જેને સંતાન આવ્યું હતું બેન, એ ઘરની અંદર આજે દીવો પ્રગટાવનારો કોઈ નથી બેન. અને વડોદરા માટે એટલા માટે કમનસીબ કહેવાય. આખી દુનિયા, આખું ભારત જ્યારે 22 જાન્યુઆરીની દિવાળી, જે 500 વર્ષે જે કિંમતી દિવસ આવતો હતો, એ બાળકોને એક દિવસ પણ ન જોવા દીધો. બેન આ બાળકો ડૂબીને નથી મૃત્યુ પામ્યા, આમને ડૂબાડીને મારવામાં આવ્યા છે બેન. માનવ વધનો ગુનો છે. અને આ લોકો સદંતર રીતે બેન નિષ્ફળ છે. એક પણ, કારણ કે આ લોકોએ જેટલા પણ કાર્ય કર્યા છે બેન, એ બધા ભ્રષ્ટાચાર છે. જે આપના ન્યૂઝ ચેનલ, આપ છેલ્લા 5 વર્ષના આપના પેપર કટિંગ કાઢી લો બેન. આપના જ ન્યૂઝ ચેનલના, તમામ વડોદરાના ન્યૂઝ ચેનલના તમે પેપર જુઓ, તમારા મીડિયાના સમાચાર જુઓ બેન. આ લોકો કયા દિવસને ભ્રષ્ટાચારમાં નથી સંપડાયા. અને આપણે બલાડીને એ રીતે દૂધ આપ્યું છે બેન કે આપણા જે તે સમયના જે મેયર, એક્સ મેયર હતા ને, એમણે હંમેશા બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે અમારા વડોદરાના સમગ્ર સંસ્કારી નગરજનોના જે ટેક્સના પૈસા છે ને, એ પોતાના સ્વાર્થ માટે આ લોકોએ વાપર્યા છે, પોતાના નિજી ફાયદા માટે વાપર્યા છે. પણ અમને મોદીજી ઉપર અમને ભરોસો છે બેન. અને મોદીજીએ ગંભીરતા દાખવી છે. અને મોદીજી દ્વારા, આપણા ગૃહમંત્રી દ્વારા, મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. તો આ જે ભ્રષ્ટાચારી રૂપી ચબરબંધીઓ બેઠી છે બેન, એ સત્તા કરવાને લાયક વડોદરામાં નથી બેન. અને આપ કહો એ પ્રમાણે તમને મળશે. આ લોકોને સત્તામાં રહેવાનો અધિકાર નથી બેન. પરિવારો, આપ મેડમ આ છે ને, ક્ષત્રિયો માટે વાળ, માથાના વાળ એટલા કિંમતી નથી હોતા જેટલી મૂછ કિંમતી હોય છે બેન. સાચી વાત છે બેન. હું દાદા છું, પિતા તો છું પણ દાદા છું બેન.
જ્યારે ઘરમાં આપણા બાળકને રાત્રે તાવ ચડ્યો હોય ને કે એને ઠોકર વાગી હોય ને તો એની પીડા આખું પરિવાર નથી જોઈ શકતું બેન. એ લોકોએ જે મારા ઘરે આવીને બેન ન્યાય, બેન હું તો કોઈ મોટો નેતા નથી બેન, મારી પાસે એવું કોઈ પદ નથી, હું રાજકીય વ્યક્તિ નથી, પણ બેન વડોદરા શહેરની લાચારી સમજો બેન. વિરોધ પક્ષ એનું કામ નથી કરતું. આજે વિરોધ પક્ષની ભૂમિકા નથી એટલે કરણી સેના પાસે, સામાજિક કાર્યકર પાસે લોકો આવે છે બેન. આ ગંભીરતા મીડિયાએ સમજવી પડશે બેન. આપ મીડિયા જે છો ને એ આપણા ન્યાયતંત્રનો ચોથો આધાર સ્તંભ છો બેન. મીડિયાની ભૂમિકા બહુ જ મોટી છે. ન્યાય અપાવવાનું પ્રથમ કર્તવ્ય મીડિયા કરે છે, જે આપ કરી રહ્યા છો બેન. હું આપણા માધ્યમથી સમગ્ર મીડિયાને કહેવા માંગુ છું, વિરોધ પક્ષ જેવી કોઈ ભૂમિકા નથી. એ ભૂમિકા તમારે મીડિયાઓએ નિભાવવાની છે, અમારા જેવા સામાજિક કાર્યકરોએ મીડિયા નિભાવવાની છે બેન. આ આપણે ટોટલ આ રાક્ષસોને શાસન સોંપ્યું છે બેન. આ બલાડીને આપણે દૂધ સાચવવા આપ્યું છે, ચોરને મોર સાચવવા આપ્યો છે બેન. તો મોર રહેશે, પીછા ગાયબ થઈ જશે. અને વડોદરાના દરેક પ્રજાજનો આ બાબતે ખૂબ ગંભીર છે બેન. અમે જ્યારે પરમ દિવસે આ પ્રોગ્રામ કરવા ગયા બેન, અમને ઘણા બધા લોકો આવ્યા અમારી પાસે કે તમને આ પરિવારના ન્યાય માટે તમને હું 10,000 આપું, હું તમને 5,000 આપું, પણ તમે આ લોકોને ન્યાય અપાવો. હવે બેન આપણે ન્યાય કોની પાસે માંગવા જઈ રહ્યા છે? કોની પાસે બેન? હવે આ લીપાછોપી ચાલી રહી છે બેન. કલેક્ટરની બદલી થવાની છે, સૌને ખબર છે બેન. કલેક્ટર એટલે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય બેન. સૌને અન્યાય થાય ને તો છેલ્લે લોકો કલેક્ટર પાસે જાય બેન. 10 દિવસ પછી એમણે બીજા દિવસનો સમય માંગ્યો બેન. એમની પર દબાણ કેટલું હશે આપ વિચારો. કલેક્ટર રાષ્ટ્રપતિ પોતે એ રિપોર્ટ સબમિટ નથી કરી શકતા, બીજો જવાબ માંગે છે અને 24 કલાક પછી એમની બદલી થાય છે બેન. નવા કલેક્ટર કોણ? એ પોતે કોરિયોગ્રાફી, એ પોતે એટેકમાંથી બહાર આવ્યા છે. એ ચાર્જ લેશે તો ક્યારે લેશે? અને શાહબંધુને બચાવવા આ શાહબંધુઓ ગોપાલ સાહેબે 24 કલાકમાં એનઓસી આપી છે. ખબર તમને બેન? ગઈકાલનો હું તમને ન્યૂઝ મોકલું. ગઈકાલે આપણા કમિશનર સાહેબ, કોર્પોરેશન કમિશનરને એક ભૈયા આઈટીઆઈ માંગેલી આપવા આવ્યા. આ ગોપાલ સાહેબ 24 કલાકમાં હરણી જે આ જે પ્રોજેક્ટ છે ને એને 24 કલાકમાં એનઓસી આપી છે બેન. વિચારો 24 કલાકમાં આ લોકોએ કઈ વિઝિટ કરી લીધી હશે બેન? હે તો કયું પ્રેશર હશે, કયો રાજકીય વગ ધરાયો હશે બેન કે 24 કલાકમાં એનઓસી આપી દેવામાં આવી? આ તો ગ્રીનિચ બુક રેકોર્ડ કહેવાય બેન. ગ્રીનિચ બુક રેકોર્ડ કહેવાય. આ ભ્રષ્ટાચારનો ગ્રીનિચ બુક રેકોર્ડ બેન. આ લોકો કયા મોડે? મોરબી જેવું મને 100% કોર્ટ પર વિશ્વાસ છે બેન. મને ગુજરાત સરકાર પર વિશ્વાસ છે, મારા હર્ષ સંઘવી અમારા ગૃહમંત્રી પર વિશ્વાસ છે, મુખ્યમંત્રી પર વિશ્વાસ છે બેન. જે મોરબીની હાલત કરી છે ને આમને પણ ડિસ્કોલિફાઈડ અવશ્ય કરશે બેન. અને આ એ લોકો એ લાયક છે. અને બેન આપ બી મીડિયા ને પણ હું કહેવા માંગુ છું, આપ ચોથો આધાર સ્તંભ છો. આ લોકોને ન્યાય અપાવો બેન, ન્યાય અપાવો. જી, સાવ સાચી વાત કીધી કે આ જે ગોઝરો અકસ્માત આમ તો ન જ કહેવાય, અને મેં પહેલાં પણ કીધું હતું કે આને કાંડ કહેવાય અને આને લિટરલી હત્યાકાંડ જ કહેવાય. અને દરેક વખત અમે કહેતા જ આવ્યા છે કે ન્યાય મળવો જરૂરી છે. અને હવે વડોદરાની જનતા એટલી જાગૃત છે કે તેઓને ખબર છે કે સારું અને નરસું શું છે. જેમ સાહેબે કહ્યું કે બિલાડીને દૂધ આપી દીધું છે સાચવવા માટે, તો હવે જોવાનું એ છે કે ન્યાય ક્યારે મળશે. અને દરેક વડોદરાવાસીની નજર હવે આ થયેલા બોટ કાંડ ઉપર છે. અને વડોદરાવાસી ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી તેઓને આ વિષયમાં ન્યાય નહીં મળે. તો અત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા અને કરણી સેનાના પ્રવક્તા ઉપસ્થિત હતા. તેઓના મંતવ્ય આપણે જાણ્યા અને આગળ પણ આ વિષય પર તમારી સાથે ચર્ચા કરતા મારે બન્યા જ રહેવું પડશે. પણ અત્રે મને રજા આપશો. નમસ્કાર.